કેમ છો મિત્રો? વાર્તા સાંભળો, મજા આવી જશે। મોડી રાત થઈ ગયા પછી મારા સસરાએ મારો દરવાજો ખખડાવ્યો અને મને કહ્યું કે વહુ બાથરૂમમાં પડી જવાથી મને કમરમાં દુખાવો થઈ રહ્યો છે, જો તમે મને થોડી મસાજ કરી આપો તો કદાચ મને થોડી રાહત મળી જાય। પછી મેં મારા સસરાને મારા પલંગ પર સુવડાવી દીધા। આ પછી શું થયું તેની તમે કલ્પના પણ નહીં કરી શકો, કારણ કે આ પછી તો મારું જીવન સંપૂર્ણપણે આનંદદાયક થઈ ગયું। મારા લગ્નના 5 મહિના પછી મારા પતિનું અચાનક અકસ્માતમાં અવસાન થયું। મારા પિતાએ ખૂબ જ મુશ્કેલીથી મારા લગ્ન કરાવ્યા હતા, પરંતુ 5 મહિનામાં જ હું મારા માતા પિતાના ઘરના દરવાજે પાછી આવી ગઈ હતી। પછી અચાનક એક દિવસ મારા સસરા મારા ઘરે આવ્યા અને મારા પિતાને કહ્યું કે તેઓ મને ફરીથી તેમના ઘરે લઈ જવા માંગે છે। ત્યારે મારા સસરાએ મને કહ્યું, ચાલો કપડાં વગેરે ભરી લો। અને મારી સોતેલી માતાના તમામ ત્રાસ સહન કરવા કરતાં મેં મારા સાસરે જવાનું નક્કી કર્યું। ત્યાં પહોંચ્યા પછી મારા રૂમમાં કપડાં બદલી રહી હતી તો અચાનક મારા સસરા મારા રૂમમાં આવી ગયા। દરવાજો ખુલ્લો હતો તો તેને મારા દર્શન તો થઈ ગયા, પણ મેં તરત જ દુપટ્ટો ઓઢી લીધો। તેની નજર પણ ઝૂકી ગઈ હતી। પછી તેને વાત સાંભળાવતા કહ્યું, વહુ મને એક કપ ચા બનાવી આપો। પછી મેં તેના માટે ચા બનાવી। પછી ચાની ચુસ્કી લેતા તેને કહ્યું, તમે જાણો છો હું આ ઘરમાં સાવ એકલો છું। મારો પુત્ર મારો એકમાત્ર સંતાન હતો અને તે હવે મારી સાથે નથી, તેથી હું તમને અહીં લાવ્યા છું જેથી મને લાગે કે હું અહીં એકલો નથી। મેં કહ્યું, પપ્પા જરાય ચિંતા ન કરો, હું હંમેશા તમારી દીકરીની જેમ તમારી સાથે રહીશ। ત્યારે મારા સસરાએ કહ્યું કે હું જાણું છું કે તમે મારી સાથે રહેશો, કારણ કે તમારી સોતેલીમાં તમને તમારા ઘરે ક્યારેય શાંતિથી રહેવા નહીં દે। આમ થોડા દિવસો વીતી ગયા। એક રાત્રે હું મારા રૂમમાં સૂતી હતી તો મોડી રાત્રે મારા દરવાજે ટકોરા પડ્યા। હું સમજી ગઈ કે મારા સસરા જ હોવા જોઈએ, કારણ કે ઘરમાં મારા અને તેના સિવાય બીજું કોઈ ન હતું। મેં વિચાર્યું પપ્પાને કંઈક જરૂર હશે એટલે મેં દરવાજો ખોલ્યો, પણ તરત જ મારા સસરાએ મને પકડીને કહ્યું, વહુ હું બાથરૂમમાં પડી ગયો હતો, મને પીડા થાય છે, તમે મને થોડી માલિશ કરી આપો તો મને થોડી રાહત મળશે। પછી મેં મારા સસરાને મારા પલંગ પર સુવડાવી, પરંતુ હું તેના રૂમમાંથી તેલ લાવવાનું ભૂલી ગઈ હતી। હવે મને લાગ્યું કે મારા પતિએ મારી સાથે નાની ઉંમરે લગ્ન કરી લીધા અને પછી નાની ઉંમરે આ દુનિયા છોડી દીધી। આ બધું વિચારીને હું મારા સસરાને માલિશ કરતી હતી અને હું જોતી હતી કે તે મને વિચિત્ર રીતે જોઈ રહ્યા છે, જેનાથી હું વધુ ડરી ગઈ હતી। કહ્યું, સસુરજી શું થયું? તમને વધુ દુઃખ થાય છે? શું ડોક્ટરને બોલાવું? સસરા બોલ્યા, ના વહુ તમે જ માલિશ કરો, મને રાહત થાય છે। તેના વિચિત્ર શબ્દો સાંભળીને મને વધુ અસ્વસ્થ લાગવા માંડી। પછી મેં તેને કહ્યું, સસુરજી કમરના દુખાવા સાથે તમે તમારા રૂમમાં કેવી રીતે જશો? હું તમારા રૂમમાં રહીશ અને તમે અહીં સૂઈ જાવ। તો તે કહેવા લાગ્યા, તમે મને એકલો છોડીને જશો? રાત્રે બાથરૂમ જવું પડે તો હું એકલો કેવી રીતે જઈશ? સારું છે કે અહીં જ રહો। થોડા સમય પછી મારા સસરાએ મારી પાસે આવ્યા અને કહ્યું, વહુ મારે તને કંઈક કહેવું છે, પણ જો તમે મારી વાત માનો તો જ। તેના શબ્દો પરથી મારું હૃદય બેચેન થઈ ગયું। મેં ચિંતાતુર બનીને કહ્યું, હા બોલો, શું મામલો છે? મારા સસરા જરા હસ્યા અને બોલ્યા, હું આજની રાત તારી સાથે વિતાવવા માંગુ છું। હવે મને એકલા રહેવું સારું નથી લાગતું। મારા પુત્રના મૃત્યુ પછી મેં ફરીથી લગ્ન કરવાનું વિચાર્યું, પણ પછી વિચાર્યું કે તારી સોતેલીમાં ક્યારેય તને એ ઘરમાં શાંતિથી રહેવા નહીં દે, તેથી હું તને આ ઘરમાં લાવ્યો છું। તેમના આવા શબ્દોથી મને ખૂબ જ અસ્વસ્થ અનુભવી, પણ મારામાં તેનો વિરોધ કરવાની હિંમત ન હતી। હું મારા રૂમમાં સોફા પર સૂઈ ગઈ। મને ઊંઘ ન આવી, મને ખૂબ જ ડર લાગતો હતો। સસરાએ કહ્યું, મેં તને કંઈ ખોટું નથી કહ્યું, હું ઈચ્છું છું કે તમે મારી સાથે લગ્ન કરો જેથી કોઈ કંઈ બોલી ન શકે। આ સાંભળીને હું સતબદ્ધ થઈ ગઈ। મેં કહ્યું, તમે મારા સસરા છો? આ તમે શું કહો છો? તમે મારા સસરા છો અને હું મારા સસરા સાથે કેવી રીતે લગ્ન કરી શકું? મારા સસરાએ કહ્યું, વહુ જુઆ, હું કબૂલ કરું છું કે ક્યારેક હું તમારા સસરા હતો, પણ તમારા પતિના અવસાન પછી અમારી વચ્ચે આવો કોઈ સંબંધ નથી। હું એકલો છું, તમે પણ એકલા છો, અમે એકબીજાને સહારો આપી શકીએ છીએ। તેમની આ વાત સાંભળીને મારું મન અસ્વસ્થ થઈ ગયું। હું કશું બોલી શકી નહીં। એક તરફ સોતેલી માનો અત્યાચાર, બીજી તરફ સસરાના વિચિત્ર વર્તન। રાત વીતી ગઈ અને બીજા દિવસે સવારે મેં વિચાર કર્યો। મને આ અશક્ય લાગતું હતું, પરંતુ વાસ્તવિક મને કેટલાક નિર્ણયો લેવા મજબૂર કરી રહી હતી। પહેલા થયું, હું જઈને મારા પપ્પા સાથે વાત કરું છું, પણ મારા પોતાના પપ્પાની આ બધી વાત કરવાની મારી હિંમત ન હતી, કારણ કે હું જાણતી હતી કે મારા પપ્પા સાથે વાત કર્યા પછી તેઓ મને સમજી શકશે નહીં, તેથી જ મેં તેમના વિશે વાત કરી નહીં। આવી જ એક સાંજે મારા સસરાને ફરીથી મારી સાથે વાત કરવાનો મોકો મળ્યો। તેણે કહ્યું, વહુ મેં તને કહ્યું હતું કે કંઈ ખોટું નથી, હું તને મારા જીવનમાં ઈચ્છું છું, હું તને બધું જ સુખ આપીશ, પણ હું એકલો જીવી શકતો નથી। મારું જીવન ફક્ત તમારી
સાથે પૂર્ણ છે। મારા સસરાની આ બધી વાતો સાંભળીને હું અંદરથી ધ્રુજવા લાગી અને કંઈક કહેવા માંગતી હતી। થોડીવાર પછી મારા સસરા પોતે બહાર ગયા। એ જ રીતે મારા સાસરિયાના ઘરે થોડા વધુ મહિના વીતી ગયા પછી મારા સસરા અને મારી વચ્ચે એક વિચિત્ર સંબંધ બનવા લાગ્યો। મારા પતિના મૃત્યુ પછી મેં વિચાર્યું કે હું હવે આ દુનિયામાં સંપૂર્ણપણે એકલી છું, પણ મારા સસરાએ મારા પ્રત્યે જે લાગણી વ્યક્ત કરી હતી તેણે મારા જીવનને એક નવી દિશા આપી। તેના શબ્દોએ મને મારા હૃદય સુધી હચમચાવી નાખી। જ્યારે પણ હું સૂતી આ જ વાત મને પરેશાન કરતી। તે કહેતા હતા કે મારી સાથે રહીને તેને એકલતા લાગતી નથી અને તે ઈચ્છે છે કે અમે બંને એક નવું જીવન શરૂ કરીએ, પણ મારા મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા। શું તે સમાજના નિયમોની વિરુદ્ધ નહીં થાય? ખૂબ વિચાર કર્યા પછી મેં મારા સસરા સાથે વાત કરવાનું નક્કી કર્યું। એક રાત્રે જ્યારે પડોશના બધા સૂતા હતા ત્યારે મેં મારા સસરાના રૂમનો દરવાજો ખખડાવ્યો। તેને દરવાજો ખોલ્યો અને મને જોઈને તે થોડા આશ્ચર્ય પામ્યા અને તેણે કહ્યું, વહુ તમે અંદર આવો। મેં કહ્યું, હું તમારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે। મેં થોડી હિંમત ભેગી કરીને તેમને કહ્યું, મેં તમારી મહાનતા વિશે ઘણું વિચાર્યું છે। હું સમજુ છું કે તમે એકલતા સાથે સંઘર્ષ કરી રહ્યા છો અને તમને જીવનસાથીની જરૂર છે, પરંતુ આ સંબંધ માટે એક શરત છે કે હંમેશા અમારી વચ્ચે આદર અને પ્રેમનો સંબંધ રહેશે। તમે મને દીકરીની જેમ માન આપશો અને હું તમને પિતાની જેમ માન આપીશ। તેણે મારી વાત ધ્યાનથી સાંભળી અને થોડીવાર પછી કહ્યું, હું તારી શરત સ્વીકારું છું। તમારું આ સન્માન હું હંમેશા જાળવી રાખીશ। તેમની આ વાત સાંભળીને મારા હૃદય પરનો બોધ થોડો હળવો થયો। થોડા દિવસો પછી અમે એક નાનકડી વિધિમાં લગ્ન કરી લીધા। સમાજની નજરમાં લગ્ન સામાન્ય હતા, પરંતુ અમે અમારી પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી। લગ્ન પછીના દિવસો મારા માટે ખૂબ જ પડકારજનક હતા। સંબંધીઓ અમારાથી અંતર જાળવવા લાગ્યા, પણ અમે આ બધું બેધ્યાન કરીને આગળ વધવાનું નક્કી કર્યું। ધીમે ધીમે અમારા સંબંધોમાં પ્રેમ અને સમજણ વધવા લાગી। જ્યાં પહેલા હું મારા સાસરિયાના ઘરમાં અસ્વસ્થતા અનુભવતી હતી, હવે એ જ ઘર મારું પોતાનું ઘર જેવું લાગવા લાગ્યું હતું। મારા સસરાએ મારા માટે શક્ય બધું કર્યું જેથી હું ખુશ રહી શકું। તેણે મારી દરેક નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું અને હવે દરેક ઈચ્છા પૂરી કરી। તેણે મારા માટે દરરોજ કંઈક ખાસ કરવાનો પ્રયાસ કર્યો। તે મારા મનપસંદ ખાદ્ય પદાર્થ લાવતા તો ક્યારેક મારા માટે નવી સાડીઓ ખરીદતા। ધીમે ધીમે મને પણ તેમના પ્રત્યે એક અલગ જ પ્રકારનો આદર થવા લાગ્યો। અમે બંનેએ સાથે મળીને નવું જીવન શરૂ કર્યું। મારા સસરે હવે મારા જીવનનો અભિન્ન અંગ બની ગયા હતા। અમારી વચ્ચેનો સંબંધ હવે માત્ર સસરા અને પુત્ર વધુનો ન હતો, પણ બે હૃદયના મજબૂત બંધન બની ગયો હતો। તેણે મને દરેક સમયે સહારો આપ્યો જ્યારે મને તેમની જરૂર હતી। તેણે મને ફરીથી હસવાનું શીખવ્યું, નવું જીવન દ્રષ્ટિકોણથી જોવાનું શીખવ્યું। લગ્નના થોડા મહિના પછી મને સમજાયું કે અમારો વચ્ચેનો આ નવો સંબંધ મને નવી દિશા આપી રહ્યો છે। અમે સાથે મળીને ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો અને દરેક વખતે એકબીજાને સાથ આપ્યો। અમે સમાજમાં ઘણો સામનો કર્યો છે, પરંતુ અમને અમારા નિર્ણય પર ક્યારેય પસ્તાવો નથી થયો। ધીમે ધીમે અમારા સંબંધોમાં એક નવા પ્રકારનો પ્રેમ અને આદર આવવા લાગ્યો। તેમની સાથે વિતાવેલી દરેક ક્ષણ આવે, જો આપણી પાસે યોગ્ય જીવનસાથી હોય તો આપણે બધું જ કરી શકીએ છીએ। આ રીતે અમારી વચ્ચેનો સંબંધ ધીમે ધીમે ગાઢ થતો ગયો। તેમની સાથે વિતાવેલી દરેક ક્ષણે મને જીવનને નવેસરથી કેવી રીતે જીવવું તે બતાવ્યું। અમે સાથે મળીને અમારા જીવનના દરેક પડકારનો સામનો કર્યો અને દરેક વખતે જીત્યા। હવે અમારી વચ્ચે આ નવો સંબંધે મને નવા જીવનના સપના બતાવવાનું શરૂ કર્યું છે। આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો। ધન્યવાદ।